યશપાલ રાજપૂત સરનું પણ તાળીઓની ખૂબ ગુંજ સાથે સ્વાગત કરીએ। રાજુભાઈ પટેલ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હવે યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ ચૂક્યા છે। થોડી જ વારમાં યોગ કાર્યક્રમનું કાર્યક્રમ જે છે તે શરૂ થશે। તો ગાંધીનગરના માણસા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય કક્ષાનું કાર્યક્રમનું આયોજન છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। તેઓ પણ યોગ કરશે। યોગ ભગાવે રોગના થીમ સાથે આ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અતિભવ્ય ઉજવણી થઈ રહી છે। એક વિશ્વને સંદેશ પણ આપ્યો છે કે યોગ જે છે એનું કેટલું મહત્વ રહેલું છે। શારીરિક નહીં પરંતુ મનને પણ સ્વસ્થ રાખે છે। જ્યારે લાઈફસ્ટાઈલ અત્યારે ભાગદોડ ભરી જિંદગી થઈ ગઈ છે, ત્યારે યોગ જે છે કેટલું મહત્વ યોગદાન આપે છે એનો પણ એક સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વિશ્વને કહેવાય ને કે ભારતે પોતાની જે પરંપરા અને જે ધરોહર જે માનવામાં આવે છે એને વિશ્વ પ્રસિદ્ધ કરી છે। આરોગ્ય અને સુખાકારી માટે યોગ ખૂબ જ મહત્વ રહે છે। યોગ કરો રહો નિરોગના થીમ સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે અલગ અલગ રાજ્યોમાં આ ઉજવણી કરવામાં આવી રહી છે। વિશ્વ લેવલે ઉજવણી થઈ રહી છે। ત્યારે ગાંધીનગર માણસા ખાતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે। આ યોગ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે। ધીમે ધીમે શાળા કોલેજોમાં પણ યોગ દિવસની ઉજવણી થશે। સાથે જ અલગ અલગ જિલ્લાઓમાં પણ યોગની ઉજવણી કરવાના કાર્યક્રમનું આયોજન છે। ત્યારે માણસા ખાતે જોઈ શકાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દીપ પ્રગટાવી રહ્યા છે અને શુભ શરૂઆત આ કાર્યક્રમની કરી રહ્યા છે। સ્વસ્થ આયુષ્ય માટે યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ત્યારે આયુષ્ય માટે યોગ થીમ પર આ યોગ દિવસની ઉજવણી પણ કરવામાં આવી રહી છે। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ થીમમાં લોકો વધતી ઉંમરે સ્વસ્થ રહે એના એક સંદેશ સાથે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। કોલકાતા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે યોગ દિવસને લઈને। તેઓ પણ યોગ કરશે, તેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। યુવાઓ હોય કે વૃદ્ધો હોય, તમામ લોકો આ યોગ કાર્યક્રમમાં સહભાગી માટે પહોંચ્યા છે। જ્યારે ગાંધીનગર રાજ્યકક્ષાનો કાર્યક્રમ જે છે તો માણસા ખાતે યોજાયો છે। ગાંધીનગરના માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે ઉપસ્થિત છે। દીપ પ્રગટાવવામાં આવ્યું છે અને થોડી જ વારમાં આ કાર્યક્રમની શરૂઆત થશે। લોકો યોગ કરશે અને વિશ્વને સંદેશ આપશે। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે ઉજવણી થઈ રહી છે, આપણે જોયા પહેલા દ્રશ્યો પણ સામે આવ્યા। લદ્દાખમાં ભારતીય જવાનોએ યોગ કર્યા છે, તો બીજી તરફ રશિયન એમ્બેસીમાં પણ રશિયાના જે અધિકારીઓ ત્યાં કામ કરી રહ્યા હતા એ અધિકારીઓએ પણ યોગ કર્યા છે। અને એ જે યોગનો જે સંદેશ જે છે જે ભારતે આપ્યો છે, વિશ્વને આપ્યો છે કે રોજિંદી જીવનમાં આ યોગ જે છે એ કેટલું ફાયદાકારક છે। યોગથી તમારું મન સ્વસ્થ રહે છે, શરીર તંદુરસ્ત રહે છે અને એ જ યોગ જે અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે પ્રસિદ્ધ થયો છે અને એનું કામ 2014માં કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસમાં પ્રસ્તાવ મૂક્યો અને ત્યારબાદ આ પ્રસ્તાવને તમામ દેશોએ એક્સેપ્ટ કર્યો અને આ અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે યોગને એક પ્રસિદ્ધિ મળી છે। લોકોએ તેની યોગની મહત્વતા શું છે એ વિશ્વભરમાં લોકો જાણી રહ્યા છે અને એને એક્સેપ્ટ પણ કરી રહ્યા છે। અત્યારે દુનિયાભરની વાત કરીએ તો 2500થી પણ વધુ એવા કાર્યક્રમ યોજાવાના છે કે જ્યાં યોગ કરવામાં આવશે। વિદેશમાં પણ આ યોગનું એટલું જ મહત્વ જે છે તે થઈ રહ્યું છે। ધીમે ધીમે આનું મહત્વ વધી રહ્યું છે, કારણ કે યોગ જે છે એ તમારું મન પણ સ્વસ્થ રાખે છે, શરીર પણ સ્વસ્થ રાખે છે, નિરોગી પણ રહી શકાય છે। એટલા માટે યોગ એ માનસિક અને ભાવનાત્મક રીતે પણ સ્વસ્થ રહે તે માટે યોગની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેતી હોય છે। આ વર્ષે આ થીમ પર યોગ રાખવામાં આવ્યો છે, સ્વસ્થ રહો, નિરોગી રહો। આ યોગ જે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયો છે, શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે સ્વસ્થ રહે। 2026માં યોગ દિવસની થીમની જો વાત કરવામાં આવે કે સ્વસ્થ રહેવા યોગની ભૂમિકા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે। અલગ અલગ યોગના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકો પાણીની અંદર યોગ કરી રહ્યા છે અને વિશ્વને એક સંદેશ પણ આપી રહ્યા છે। આ જે દ્રશ્યો છે જોઈ શકાય છે કે પાણીની અંદર યોગ કરવામાં આવી રહ્યા છે।
અને રાજ્ય કક્ષાના પણ અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. જિલ્લા કક્ષાએ પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં સેલિબ્રિટી પણ યોગ કરશે, નેતાઓ પણ યોગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તો એ પણ યોગ કરીને એક વિશ્વને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આયુષ્ય વધારી શકાય છે. 60 વર્ષથી વધુના ઉંમરના લોકો સંખ્યા ખૂબ વધી રહી છે, એટલા માટે વૃદ્ધ લોકોની વસ્તીનું પ્રમાણ સતત વધતા આવા સમયે યોગ જે છે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. શરીરનું સંતુલન જળવાઈ રહે છે. શક્તિ જાળવવામાં યોગ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલા માટે વિશ્વને એક સંદેશ પણ આપ્યો છે. ભારતે જે આ યોગની પહેલ કરી છે, જે આપણા સંસ્કૃતિ, આપણી પરંપરા છે, આપણી ધરોહર છે, જે આપણા પ્રાચીન સમયથી યોગ ઋષિકુમારો કરતા આવ્યા છે, અને એ યોગ જે ભારતે વિશ્વને આપ્યા છે, અને એ યોગ અત્યારે વિશ્વભરમાં લોકો તેનો એક એક્સેપ્ટ કરી રહ્યા છે ને વિશ્વભરમાં યોગની જે પ્રસિદ્ધિ મળી રહી છે, સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યા છે. યોગ દ્વારા તંદુરસ્ત શરીર જ નહીં પરંતુ શાંત મન રહે છે, અને આજની ઝડપી તણાવભરી જીવનશૈલી જે થઈ રહી છે એમાં યોગ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય, તમામ યોગ કરી રહ્યા છે, અને યોગ કરી અને એક વિશ્વને સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સંદેશ માત્ર એક જ છે કે યોગ કરો અને નિરોગ રહો. આ યોગ કરવાથી મનની, શરીરની જે શક્તિ અને સંતુલન જળવાઈ રહે છે. એ અત્યારે વિશ્વભરના લોકો જે છે એ પણ આ યોગનું જે મહત્વ છે એ સમજી રહ્યા છે. મિશ્ર પ્રતિસાદ પણ સારો એવો મળી રહ્યો છે કે વિશ્વભરમાં 2500થી પણ વધુ એવા સ્થળો છે કે જ્યાં યોગ કરવામાં આવશે, અને યોગથી નિરોગ જીવનની આ સફર જે છે એ જીવવામાં લોકો પ્રયાસ કરી રહ્યા છે. અલગ અલગ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. દેશભરમાં અને વિશ્વભરમાં જ્યારે યોગ થઈ રહ્યું છે ત્યારે આ સંદેશ વિશ્વભરમાં પ્રસિદ્ધ કરવા માટે જોઈ શકાય લદ્દાખથી પણ દ્રશ્યો સામે આવ્યા કે જે ભારતની સેના, જે વિશ્વના સૌથી ઊંચા જે પહાડ કહેવામાં આવે છે એ વચ્ચે યોગ કરવામાં આવી રહ્યો છે, અને એ વિશ્વને સંદેશ પણ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લદ્દાખ ખાતે જે ભારતીય જવાનોએ યોગ કર્યો છે, અને ભારતીય જવાનો જે ખુદ જુસ્સામાં હોય છે, અને એ વિશ્વને સંદેશ આપવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. જોઈ શકાય છે કે આહલાદક આ દ્રશ્યો છે કે જે ભારતીય સેના જે યોગ કરી રહી છે એ પહાડોની વચ્ચે યોગ કરતા જોવા મળી રહ્યા છે, અને વિશ્વને સંદેશ આપી રહ્યા છે કે યોગ એ કેટલી જીવન જરૂરી વસ્તુ બની ગઈ છે, કેટલી જીવન જરૂરિયાત બની ગઈ છે. કારણ કે યોગથી તમે સ્વસ્થ રહી શકશો, મન મક્કમ થઈ શકશે, મન પણ તમારું સ્વસ્થ રહેશે તો તમે પણ નિરોગી રહેશો. એટલે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જવાનો જુસ્સા સાથે અને કહેવાય ને કે પહાડોની વચ્ચે યોગ કરી રહ્યા છે, અને આ ભારતની આ યાત્રા જે છે એ જે આપણા ઋષિકુમારો પ્રાચીન સમયથી કરતા આવ્યા છે, અત્યારે એ વિશ્વની ઓળખ બની ગઈ છે, અને વિશ્વ લેવલે એક યોગનું શું મહત્વ રહેલું છે એ સંદેશ